તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। તો કેમ છે પાર્ટી? મજામાં ને? મજામાં જશો તો અત્યારે સવારમાં આપણે આવી ગયા કારખાને। તો કારખાને તો આવવું પડે ને મારી જાન, કારણ કે કામ કરવું પડે ને। આ વિડીયો આપણી ફટાકડી જોઈ લ્યો, અને આ છે કારખાનું, બરોબર। તો હજી તો કોઈ આવ્યું નથી કે 10 વાગે આવશે, તો મને હું આટલા વહેલા મોકલો છે। મને કે 9 વાગે પહોંચી જાજે। 9 વાગે, વાહ, 9 વાગે તો આપણે પહોંચી ગયા ને ઓલા 10 વાગે આવવાના। હજી તો આપણે કલાક કાઢવાની છે। તો હવે મોબાઈલમાં મચશું બેઠા બેઠા, બીજું શું હોય। બાકી આ ચોટલો આપણે કેવો લાગે? નહીં, એક નંબર લાગે ને। કાનુડો કાનુડો મારો કાનુડો, ચાલો બેહીએ, બીજું શું હોય। પેલા થોડીક રિક્ષા સાફ કરી નાખું, હું કેવું? હાલો તાર હમણાં પછી લોડિંગ કરીને પછી નીકળશું। તો ત્યાં લગી આપણે અહીં બેઠા છીએ, બાકી શું કરે પાર્ટી? મને તો એવો સમાચાર મળે પાર્ટી ઉઠી જઈ। ના ના, હવે નથી ઉઠી હશે। હાલો તારે તો હમણાં પછી મળશું આપણે લોડિંગ કરીને। તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે લોડિંગ કરી લીધું છે। તો જોઈ લ્યો વૈરી ને આખી રિક્ષા છે જણા હાટે। ચાલો મિત્રો, હવે આપણે નીકળવાનું છે। બિલ તો આનું નથી બનાવવાનું, સેમ્પલિયા હે, બધા સેમ્પલ હે એટલે નો બને બિલ। હાલો અવડે હાલ્યા જાય। પાછું તમને એમ થતું હશે આને હું માથે બધું બાંધ્યું છે, ભાઈ આ ટાઈટ જ એવી છે ને કે બધું બાંધવું પડે એમ ગયા। હાલો આપણે તો નીકળી ગયા। જો ખાડા ખડિયા વાળો રસ્તો, નવું કારખાનું બને અહીંયા ભરવા આવ્યો તો। હાલો હવે હાલ્યા જાય, અને ગેટ પાસ દઈ દઉં ગેટ વાળાને। રેડી, હાલો। તો જો મિત્રો આ બાજુ રોડ બને, આ રોડ તૈયાર થાય કેમ બ્લર આવવા માંડ્યું। આ રેડી, તો જો અહીંયા કને રોડ બને, તો આ રોડ બની જાય એટલે પછી આ મસ્તીનો રસ્તો થઈ જાય। બાકી આ નવું કારખાનું હતું, આપણે લોડિંગ કરવા ગયા સમજ્યા। અહીંયા નવો પ્લાન્ટ ચાલુ થયો એટલે હવે આ બાજુ આપણે આવવાનું થશે। અત્યારે તો વહેલા જાય, આ ખાડા ખડિયા ખાતા જોઈ લ્યો। અહીંયા એક રોડ બની જાય ને એટલે મસ્ત કામ થઈ જાય, બાકી ખાડા ખાવાના। તો અત્યારે આપણે પહોંચી ગયા ગોડાઉને। આપણી રિક્ષા ઓલા ગોડાઉન અંદર ખાલી થાય છે। આ રસુલભાઈની રિક્ષા છે, પડી છે આ બેઠા। હાલો રિક્ષા લેવા જવાનું છે ને, આમાં આવ્યું છે હિંમતનગર જવાનું અમારે રિક્ષા લેવા। રો ફોન કરી જોયું, શું કેવું? લગાડું 9250 રેજો, લગાડું। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોડ કરીને નીકળી ગયા છીએ। પાછળ દેખાશે તો નહીં, ઉપર ભર્યું હોય આપણે તો આયલા જાય। આ રહ્યો આપણે રોડ લાલપર વાળો, અવડે જાય આપણે ખોખરાનમાં રોડે જવાનું હોય ખાલી કરવા માટે। અને હું આપણે આવડે આયલા જાય। હજી તો અહીંયા કને ગાડી ભરાય છે, એટલે ગાડી ભરાઈ જાય ત્યાં લગી આપણે આવડે જવા દે। કદાચ જો ભરાઈ જાય તો બહાર ગેટે નાખશું, બાકી यहाँ अंदर तो बहुत लफड़ा है इसमें। वो जो फैक्ट्री है ना, बहुत लफड़ेबाजी वाला फैक्ट्री है, उधर हम जा रहे हैं। हमको तो वो फैक्ट्री का नाम ही पसंद नहीं है, फिर भी जाना पड़ता है, क्या करें। तो चलो दोस्तों, अभी निकल गए हम हाईवे पे। Was it all in vain? My world revolved around you, now it's trapped inside the pain. Maybe તો જોઈ લ્યો મિત્રો, આપણે કારખાને તો પહોંચી ગયા છીએ, અને આ મોટા મોટા રંઢા હે, જોવો તો પાણા આ 9 ટાયર ફાડી નાખે। તો આપણે તો જોવાનું ને ભાઈ, જોવો તો ઠેઠ લગી એક તો પેલા ગેરમાં હાલે, નાઈન આપણું ટાયર ફાટી જાય તો શું કરવાનું? જોઈ લ્યો પાણા, કહું ને આવું બેકાર કારખાનું છે। મને કે ઉપર થી નો જવા દઉં તો કાંઈ વાંધો નહીં। આ થોડુંક આ પાણા કાઢી
નાખે ને તો સારો રસ્તો થઈ જાય, બાકી આ પાણા આવે ને એટલે નથી સારો રસ્તો. ચાલો મિત્રો હવે અવડે આપણે જવા દઈ અને ખાલી કરી નાખી. અવડે એક તો અહીંયા ધૂળે એવી ઉડે, આપણે જોજો ડમરીના ગોટે ગોટા જાશે. તો આ માટીના ઢગલા આવ્યા આવે જો ત્યાં ધૂળ ઉડે એ જોજો તમે ખાલી ભાઈ. જો ઉડવાય મહેંદી. જો અહીંયા અંદર ધૂળ આવી. મોરબીના કારખાનાની માટી જોઈને ડમરીના ગોટે ગોટા. આ જો રસ્તો ઢેઠ લગી એક ઉડાડ. તો પાછા આપણે નીકળી ગયા છીએ ખાલી કરીને ધૂળના ડાકલા ઉડાડતા. જોઈ લ્યો ધૂળની ડમરી ઉડવાની છે ભાઈ. જો પાછું ઉડવા માંડી. જોઈ લ્યો. ઓહો અહીંયા રિક્ષામાં એવી કરે ધૂળ ઉડે. આ બધી જો ટાઇલ્સો નો ભંગાર. એને तो गाइस इस खाने खड़िए में हम जा रहे हैं. तुमको भी अगर खाड़ा खड़िया खाना है तो इधर आ जाना मोरबी में, क्योंकि इधर बहुत खाड़ा खड़िया है. और माटी खाना है तो अभी मोरबी में आ जाना है. देखो कितना ऊंचा. तो धीमे धीमे चलते हैं. अभी जाएंगे गोडाउन पे, उधर कुछ फेरा बेरा होगा तो करेंगे. बाकी असर हम लेकर चुके हैं. ये पाने में हम धंस जाएंगे ना. ओह देख सकते हो गाइस, इस सब से ये सब अगर ऐसा रहेगा ना तो फैक्ट्री का वैल्यू डाउन होगा सारा. समझ पाते हो ना. कोई भी चीज करो तो सही से करो. इसकी वजह से कई सारे लोग तो आते भी नहीं फैक्ट्री में. तो चलो अभी हम चलते हैं गोडाउन पे. तो फाइनली दोस्तों અત્યારે આપણે કારખાનાની બહાર નીકળી ગયા છીએ અને હાઈવે ચડી ગયા છીએ. તો હાલો આપણે હવે જવાનું ગોડાઉને. માંડ નીકળો ઓલી ધૂળમાંથી. મોરબીમાં તો ધૂળ એવી ઉડે ને ગજબની. ઝાડવામાં ધૂળ ચડી જાય જોઈ લ્યો. આ ઝાડવા તો ધોયા લાગે. ના ધોવે નહીં. આ અમુક વાર ધોઈ નાખે નગરપાલિકા વાળા, એટલું થોડું સારું કરે. બાકી અમુક ઝાડવા એવા ધૂળ વાળા ભર્યા છે, તમે જોઈ જાવ ને. તમે આમાં હાથ અડાડો ને તોય તમને ધૂળ ચોટી જાય એમ. ક્યાં તો હાલો હવે આપણે કટારાની વાયો વાય આયલા જાય. જો બ્રેક મારે તો આપણે સીધા લીટો થઈ જાય, નકર આમ કરીને કાઢી લેશે. તો હાલો જવા દે ગોડાઉને. તો અત્યારે મિત્રો હું ભરવા આવ્યો છું. એક જગ્યાએ ભરી આવ્યો તો ગોડાઉનેથી ડાયરેક્ટ ગયો તો ભરવા. અત્યારે આપણે આવી ગયા બીજા કારખાને લોડિંગ કરવા માટે. અહીંયા કણે જો આપણી પડી રિક્ષાના ભરીને આપણે આવ્યા છીએ. તો હાલો હજી એક જગ્યાએ આપણે અહીંયા કણે ભરવાનું હોય તો ભરીને પછી આપણે નીકળશું ખાલી કરવા માટે. સમજ્યા તમે. એમાં જો આ રહ્યા બોક્સ મારા પગમાં પડ્યા હોય, અહીંયા ના અહીંયા આપણા પગ ચીબાઈ જાય. તો અહીંયા જો હજી અહીંયા કણે વાલ લાગશે. અમે લોડિંગ પોઈન્ટ અહીંયા કણે ઓફિસ છે અને અહીંયા કણે આપણે હજી 10 બોક્સ ભરવાના છે. હમણાં કાઢી દઈએ પછી ભરીને પછી જવા દઈએ ખાલી કરવા માટે. તો બપોરનો હું વયો ગયો હતો, પછી અહીંયાથી મેં કીધું ડાયરેક્ટ આપણે અહીંયા આવીને જ વિડીયો બનાવશું.
સમજ્યા. આપણો વિચાર એવો હતો ને એટલે ઓલું હું નકરું એક ને એક સીન નકરા લઈને પછી એને નો મજા આવે સમજ્યા. એટલે પછી મેં કીધું હમણે ત્યાં જઈને જ આપણે ચાલુ કરશું. તો હાલો હમણે ભરી દઈએ પછી જવા દે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોડિંગ કરીને નીકળી ગયા છીએ અને હાઈવે ચડી ગયા છીએ અને સુરત દાદાને હાથમાં ટાઈમ થઈ ગયો છે. અને આ રહ્યો આપણે વાંકાનેર વાળો હાઈવે. ચાલો દોસ્તો અત્યારે આપણે જાય છીએ અનલોડિંગ કરવા માટે. તો જવા દઈએ ફટાફટ અને મળીએ તુરંત. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ફેરામાંથી નવરા થઈ ગયા છીએ અને હવે જાય છીએ આપણે ઘર સાઈડ. તો નીકળી ગયો હજુ જોઈ લ્યો આપણે હાઈવે પકડી લીધો છે. તો આજનો દિવસમાં આપણે આવું બધું કામ કર્યું છે અને હવે આપણે જાય છીએ ઘર સાઈડ. તો કામ તો કરવું પડે દોસ્ત સમજ્યા તમે. તો હવે આપણે કાલે પાછા સવારમાં પાછા આપણે કારખાને જવાનું છે. તો મળશું ફરી પાછા આપણે કાલે એક નવા વિડીયોમાં. તો જય માતાજી.